અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા પછી સિટીઝનશિપ ડિપોર્ટેશનથી લઈને ટેરિફ સહિતની ઘણી બધી બાબતો પર રોજ કોઈને કોઈ મોટી નવાજૂની થતી રહે છે. ત્યારે અમેરિકાએ હવે ગ્રીન કાર્ડના મામલે નિયમો કડક કરવાનું નક્કી કર્યું છે. ઘણીવાર આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ કે અમેરિકામાં ભાઈ બહેને લગ્ન કર્યા, એની પછી એની હકીકત જોઈએ તો એવા લગ્નો ખાલી વિઝા અને ગ્રીન કાર્ડ લેવા માટે જ થતા હોય છે. એવું સાબિત પણ થતું રહેતું હોય છે. પણ આવા જ ફેક મેરેજીસના આધારે ગ્રીન કાર્ડ અપાતા બંધ થાય એના માટે અમેરિકાએ નિયમોને કડક બનાવ્યા છે. અમેરિકાની સિટીઝન એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS એના માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે. એમાં પરિવાર આધારિત રેસિડન્ટ વિઝા એપ્લિકેશન, ખાસ કરીને મેરેજ રિલેટેડ એપ્લિકેશન્સની તપાસ કડક કરવાની વાત કરી છે. એનો હેતુ ફ્રોડ ક્લેમને ખતમ કરવા માટેનો છે અને એ નક્કી કરવાનો છે કે ખાલી ઓરિજિનલ સંબંધોના આધાર પર જ ગ્રીન કાર્ડ એક્સેપ્ટ થાય. આ ડિસિઝનથી ભારતના લોકો પર સીધી અસર થશે, કેમ કે અમેરિકામાં રહેનારા વિદેશીઓમાં બહુ મોટી સંખ્યામાં ભારતીયો પણ રહે છે. ગ્રીન કાર્ડને લઈને નવા નિયમો 1 ઓગસ્ટે લાગુ થઈ ગયા છે. એ અગાઉથી પેન્ડિંગ અને નવી દાખલ અરજીઓ પર લાગુ થાય છે. USCISએ કીધું કે ભાઈ ખોટા લગ્ન કરીને કે ખોટી રીતે પતિ પત્ની બનાવીને થતી અરજીઓ લીગલ પરમેનન્ટ રેસિડેન્ટનો દરજ્જો લેવા માટે અમેરિકાએ આપેલી આ સુવિધાનો દુરુપયોગ થાય છે અને એના લીધે એ પ્રોસેસ પર ભરોસો પણ ઓછો થતો જાય છે. એટલે હવે અમે ખોટા ઈરાદા ધરાવતા વિદેશીઓને શોધીને અમેરિકન્સને સુરક્ષિત રાખવા માટે કટિબદ્ધ થઈએ છીએ. નવા દિશા નિર્દેશ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન અને ડોક્યુમેન્ટેશન પ્રોસેસને કડક કરવામાં આવી છે. એમાં પરિવાર આધારિત અરજીઓ માટે વ્યવસ્થિત રીતે તપાસ અને ડિસિઝન પ્રોસેસ સામેલ છે. લગ્ન સાચા જ છે એ સાબિત કરવા માટે ક્લિયર ડોક્યુમેન્ટ સાથેના ફોટો, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અને પરિવારની એફિડેવિટ પણ આપવી પડશે. કપલ્સના ફરજિયાત ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે, જેનો હેતુ એમના સંબંધની પ્રામાણિકતાને તપાસવાનો રહેશે. એની સાથે સાથે ઇમિગ્રેશનના ઇતિહાસની ઊંડી તપાસ કરવામાં આવશે, સ્પેશિયલી એ એપ્લિકન્ટ્સ કે જે પહેલેથી જ અન્ય વિઝા પર અમેરિકામાં છે અને લગ્નના માધ્યમથી સ્થિતિ સમાયોજન ઈચ્છે છે. USCISએ પોતાની નીતિમાં વધારે આકરી તપાસ જોડી છે. જો કોઈ અમેરિકન નાગરિક કોઈ વિદેશી જીવનસાથી જેમ કે ભારતથી કોઈને સ્પોન્સર કરે છે તો હવે એ કપલ્સને રિલેશનના સોલિડ એવિડન્સ રજૂ કરવા પડશે. ગ્રીન કાર્ડને ઓફિશિયલ રીતે અમેરિકામાં પરમેનન્ટ રેસિડન્સનું કાર્ડ કહેવામાં આવે છે. એ અમેરિકામાં પરમેનન્ટ રીતે રહેવા અને કામ કરવાના અધિકારનું પ્રમાણ છે. એ એક રીતે પ્લાસ્ટિક કાર્ડ હોય છે જેમાં વ્યક્તિની જાણકારી, ફોટો અને ફિંગરપ્રિન્ટ હોય છે. ગ્રીન કાર્ડ ધારકને લીગલ પરમેનન્ટ રેસિડન્ટ પણ માનવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, જેને કામ લાગે એમ હોય એને શેર કરજો અને આવી જ અપડેટ્સ મેળવતા રહેવા, આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.